ઓમ શ્રી પરમાત્મને નમઃ. નિર્વાણ પ્રકરણ ઉત્તરાર્ધ. સંસાર વૃક્ષના ઉચ્છેદનના ઉપાયો, દસ્ય જગતની અસત્તા, બ્રહ્મા જગતની પ્રતીતિ તથા સર્વત્ર બ્રહ્મની સત્તાનું પ્રતિપાદન. ભૂષુણજી કહે કે હે વિદ્યાધર, પાતાળ સહિત આ પૃથ્વી જેનો આધાર છે, લોકાલોક સુધી ફેલાયેલી પર્વતોની ગુફાઓ જેની વેદી છે, એવું આ સંસાર રૂપી વૃક્ષ અહંકાર રૂપી બીજથી ઉત્પન્ન થાય. જ્ઞાનરૂપી અગ્નિથી જ્યારે આનું બીજ શેકાઈ જાય ત્યારે તે ઉત્પન્ન થતું નથી. અહીં જે કાંઈ પ્રતીત થઈ રહ્યું તે બધું અસત્ય, માયાના હાથી ઘોડાની જેમ ક્યાંયથી આમ જ પેદા થઈ ગયું. સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરી દેવા માત્ર ત્યાં સંસાર બ્રહ્મનો નાશ થઈ જાય. એ શુદ્ધાત્મન, તમે પહેલાં પતનનું કારણ એવા અવિવેકમાં સ્થિત હતા. હવે તેનાથી અલગ તે પુણ્યપ્રદ બીજી વિવેક પદવીને પ્રાપ્ત થઈ ગયા કે જે ત્રણેય લોકને પવિત્ર કરનારી. તેથી મારું અનુમાન, હવે તમે આ મન દ્વારા ફરી નીચે એટલે કે પતનના માર્ગે જવા નથી. તેથી તમે મન વાણીની ચેષ્ટા રહિત નિર્મળ સચ્ચિદાનંદ પરમાત્મા પદનો આશ્રય લઈ સંપૂર્ણ દસ્ય સમૂહને ત્યાગી દો. એ નિષ્પાપ વિદ્યાધર, દસ્યને યાદ ન રાખીને તમામ પ્રકારના તાપ રહિત તથા શાંત સચ્ચિદાનંદન સ્વરૂપમાં સ્થિત રહો. અહંકારની સત્તા નથી. આવી ભાવનાથી અહંકાર રહિત થઈને જો તમારું ચેતન સ્વરૂપ ચિન્મય પરમાત્મામાં પૂર્ણપણે લીન થઈ જાય તો બીજી કોઈ પ્રકાશિત વસ્તુ છે નહીં. પછી તમારા સ્વરૂપ એવા બ્રહ્મની કોની સાથે ઉપમા આપી શકાય? ચિન્મય પરમાત્માથી ભિન્ન માનવામાં આવેલા જગતને તમે તે પરમાત્માથી જ ઉત્પન્ન થયેલું જાણો. કેમ કે લાકડું, જળ, દિવાલ બધાયમાં પરબ્રહ્મ પરમાત્મા બિરાજમાન છે. બ્રહ્મ અને જગતમાં ભેદ દેખાય તે અસત. જેમ સોનું અને કંકળમાં ભેદ નથી તે પ્રમાણે જગત અને બ્રહ્મમાં ભેદ નથી. ભૂષણજી કહે કે હે વિદ્યાધર, જેમ મહાકાશમાં ઘટાકાશ ઉત્પન્ન થયું, પોતાના મનના આ પ્રકારની કલ્પના કરવી એ માત્ર ભ્રમ છે. તે જ પ્રમાણે પરબ્રહ્મ પરમાત્મામાં પ્રપંચાત્મક અસદરૂપ અહમભાવની ભાવના માત્ર ભ્રમ છે. સંપૂર્ણ કલ્પનાઓનું અધિષ્ઠાન તે બ્રહ્મ પરમ સૂક્ષ્મ છે. તેની જ કલ્પના આ પ્રકાશ વગેરે જગત છે. દેશ કાળ વગેરે જગત, તેના હજારો વચ્ચે આવેલા કાર્યરૂપી વિસ્તારોમાં પણ એકમાત્ર ધન એટલે કે નકર સૂક્ષ્મ ચિન્મય બ્રહ્મના વિસ્તાર સિવાય બીજું કોઈ વાસ્તવિક રૂપ હોય એ સંભવ નથી. ચિન્મય પરમાત્માનો વિસ્તાર થવાથી જ કાળ, આકાશ, નૌકા, જળ, સ્થળ, નિંદ્રા, જાગ્રત, સ્વપ્નમાં પણ જગત ઉત્પન્ન થયું હોય એવું લાગે. એ વિદ્યાધર, આ જગત કોઈ કપડા પર વિશાળ રાજ્યના ચિત્ર જેવું સુંદર લાગે. તેમાં હજારો પગ, આંખો, માથા, હાથ, મુખ, મુખોની ચેષ્ટાઓ તર્ક વિતર્ક દેખાય. આમાં નિશ્ચિત જગામાં નાના પ્રકારના પર્વતો, સરી, દિશા, દેશ, નદી વગેરે દસ્ય વસ્તુઓ ચિતરેલી છે. આ અંદરથી શૂન્ય અને નિસાર છે. એ અનેક પ્રકારના રંગોથી રંગાયેલું. વૈરાગ્ય પ્રગટ થતાં આનો વિનાશ થઈ જાય. આ ચિત્રમય જગતમાં દેવતા, અસુર, ગંધર્વ, વિદ્યાધર, મોટા મોટા નાગ, મનુષ્ય વગેરે પ્રાણીઓ અંકિત છે. જેમ તાજું દોરેલું ચિત્ર આંગળીઓ દ્વારા થતા મર્દનને સહી શકતું નથી, તે જ પ્રમાણે આ જગત વિવેકપૂર્વક થયેલા વિચારને સહી શકતું નથી. અર્થાત વિવેક વિચારની સામે તે ટકી શકતું નથી. આ માનસિક સંકલ્પ વિકલ્પથી પ્રકાશિત થાય. દસ્યને વ્યાકુલ કરી દેનારી કામ વાસના રૂપી ઝાડથી બંધાયેલું તમામ વિકારો યુક્ત
પુત્ર પત્ની વગેરેમાં સ્નેહથી મિશ્રિત થતા મિથ્યા હોવાથી વારંવાર અનેક વિષયોના આસ્વાદન દ્વારા વિસ્તારને પ્રાપ્ત થયેલા જે જીવાત્માનો સંકલ્પ છે તે ચિત્રમાં દોરેલા વિશાળ રાજ્ય જેવો આ સંસાર છે. એ વિદ્યાધર મન, અહંકાર, બુદ્ધિ જે કાંઈ પણ વિકલ્પ જ્ઞાન છે તે બધાયને તમે એકમાત્ર અવિદ્યા સમજો. તે અવિદ્યા પુરુષના પ્રયત્નથી તુરત જ નષ્ટ થઈ શકે. આટલો પ્રસંગ સાંભળ્યા પછી વશિષ્ઠજીએ કહ્યું કે હે રઘુનંદન, સંસાર સાગરને પાર કરવાની ઈચ્છાવાળા વિરક્ત શ્રેષ્ઠ પુરુષોની સાથે તથા પરમાત્માની સાથે પણ બેસીને આ સંસારના વિષયમાં વિવેકી મનુષ્ય વિચાર કરવો જોઈએ. પરમાત્મા જ્ઞાનીની સાથે પણ બેસી આ સંસારના વિષયમાં વિવેકી મનુષ્યોએ વિચાર કરવો કે આ શું છે, આનું પરિણામ, મૂળ અને સાર શું, આનાથી મુક્ત થવાના ઉપાય શું. વિવેકી પુરુષે ગમે ત્યાંથી પણ વિરક્ત ઈર્ષા રહિત પરમાત્મા જ્ઞાની શ્રેષ્ઠ પુરુષોને ગોતી કાઢવા, પ્રયત્નપૂર્વક તેનો સંગ સેવા કરવી. જ્ઞેય તત્વનું જ્ઞાન ધરાવનારા વિદ્વાનોમાં શ્રેષ્ઠ એ રામ. તમે સારી પેઠે જાણી લો કે શ્રેષ્ઠ પુરુષોનો સંગ સિદ્ધ થઈ જાય તો સાધકને અતિ શ્રેષ્ઠ અવસ્થા પ્રાપ્ત થાય, જેનાથી અવિદ્યાનો અડધો ભાગ તો તત્કાલ નષ્ટ થઈ જાય. આ પ્રમાણે અડધી અવિદ્યા તો સત્સંગથી નષ્ટ થઈ જાય. ચોથો ભાગ શાસ્ત્રોના તાત્પર્યના ચિંતનથી દૂર થાય. પછી જે ચોથો ભાગ બાકી રહ્યો તેને મનુષ્ય પોતાના પ્રયત્નથી નષ્ટ કરવો. જો સંસાર બંધનથી મુક્ત થવાની એકમાત્ર ઉત્કટ ઈચ્છા ઉત્પન્ન થઈ જાય તો તે ઈચ્છા વૈરાગ્ય દ્વારા તે પુરુષને ભોગો તેના સાધનોથી દૂર હટાવી દે. ભોગેચ્છાનો નાશ થઈ જવાથી અવિદ્યાનો ચોથો ભાગ પોતાના પ્રયત્નથી નષ્ટ થઈ જાય. સત્સંગ, સત્શાસ્ત્રોના અર્થનો વિવેકપૂર્વક વિચાર, પોતાનો પ્રયત્ન, આ બધાય સાધનોની એક સાથે પ્રાપ્તિ થતાં એક સાથે અથવા એક એક સાધન પ્રાપ્ત થાય તો ક્રમશઃ અવિદ્યારૂપી મેલનો નાશ થઈ જાય. અવિદ્યાનો નાશ થવો એ જ જેનું એકમાત્ર સ્વરૂપ છે. એવું જે અવિદ્યાની નિવૃત્તિ બાદ તત્વો બાકી રહે તે નામ અર્થરહિત પરમ વસ્તુને વાસ્તવમાં નિત્ય સત્ય હોવાના કારણે સત અને પ્રતીત ન થવાના કારણે અસત પણ કહેવામાં આવે. આ પરમાર્થ વસ્તુ આનંદ ધન, જરા એટલે કે વૃદ્ધત્વ વગેરે વિકારોથી રહી અનંત અને એકમાત્ર બ્રહ્મ છે. સંકલ્પ માત્રથી સ્ફુરિત થનારું નામ રૂપાત્મક જગત તો વાસ્તવમાં છે નહીં. માતા, પ્રમાણ, પ્રમેયની જે ત્રિપુટી છે તેના મોહથી તમે સર્વથા રહિત છો. તેથી નિર્વાણ બ્રહ્મરૂપે સર્વત્ર વ્યાપક થયેલી સદાય દુઃખ રહિત અવસ્થામાં સ્થિત છો. ઓમ શ્રી યોગ વશિષ્ઠાય.